અત્યારમાં માંડવીના ગ્રાહક આવી ગયા બિયારણ ખોલાવવા. મારે બટુક શેઠને બેને તો અત્યારમાં રોકડી થઈ ગઈ છે. ચેલેન્જ છે ને એનું નામ આપણે સારું ફેરવી નાખ્યું. ગામ બટુક નગર કોક મારે લાઈફ લોંગ એક્સરસાઇઝ. હવે આપણે શું કહેવાય આ ચેલેન્જનું નામ ફેરવીને લાઈફ લોંગ એક્સરસાઇઝ કરી નાખ્યું. જેમ કે ₹20 છે એટલે આ રીતની જો વેલ્યુ બહાર પાડી છે આપણે. અને બાઢો કહેવાય. આની કિંમત ₹50 છે. પેલું આપણે બાઇટ તમે જુઓ ને શાકા જેવી આમાં ભીખાલાલનું હમણાં આવી જ ગયું એમ માનો ને મોટું કા. અને એની મહેનત કેવડી કે ગાડીઓ એકે નથી તો સાયકલ લઈને ભીખાલાલ દાબેલી લેવા ગયા હતા. એટલે એ જો લઈ આવ્યા છે દાબેલી. એને બેને વડાપાવ છે ને આપણે છે દાબેલી. કેમ અમે રાજભાઈ બ્લોકમાં નતા આવતા ને કેદુના રાજ આવ્યા એટલે ઢોળા કાઢે. હાલો ડાયરો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? તો સ્વાગત છે તમારું ફ્રી આજે એક નવા વ્લોગમાં. અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવો. અને આજ છે ને અત્યારમાં તો મેન બટુક શેઠે છે ને પરસેવો વાળી દીધો એટલું કામ કર્યું છે. આજ અત્યારમાં માંડવીના ગ્રાહક આવી ગયા બિયારણ ખોલાવવા. મારે બટુક શેઠને બેને તો અત્યારમાં રોકડી થઈ ગઈ છે. જોકે માંડવીનું બિયારણ ખોલવામાં એવું બધું કાંઈ મળે નહીં, પણ ઠીક હવે રોકડી થઈ ગઈ છે. આખું દિન દાઢી મારી બેને નીકળી ગઈ છે એટલે હવે વાંધો નથી. અત્યારમાં શું છે આજ પવન જરીક ઓછો છે, વાદળા વધારે છે એટલે ગરમી થોડીક વધારે છે. છાંડલો કર્યો હતો ને છાંડલો કપાળીથી છે નાકે પૂજી ગયો નથી પૂજી ગયો પરસો વળી ગયો છે. અત્યારમાં હવે તો ભાઉભાઈ મોર દુકાને બેઠા છે અને હું બટુક શેઠ બે અત્યારે બિયારણ ખોલાવવા એક આવ્યા હતા ને રિક્ષા લઈ તો બિયારણ ખોલતા આવીને કપડાને બધું બદલાવી અને તૈયાર થઈ જ રહ્યા હતા. રિક્ષા આવી ગઈ બિયારણ ખોલવા વાળાની તો એને બિયારણ ખોલી દીધું. અને હમણાંથી છે ને કામકાજમાં ડાયરો એવું છે આમ શું કહેવાય પમદી આપણે ઘાણાની સિઝન પૂરી થઈ ગઈ એટલે ઘાણા પૂરા પાડીને ખોલી નાખ્યા ફિલ્ટર ને બધું. એટલે કાલે આ બટુક ને બધા બારગેમ વ્યા જતા હું ભાઉભાઈ બે હતા ને તો થોડોક નવો માલ આવ્યો હતો આપણે હાર્ડવેરની દુકાનનો. તો જો આ છે ને હાથીના લોઢિયા રાપુ અને આ કંઈક અમુક સનિયાળાના અને મિની ટ્રેક્ટરના હાથીડાને એવું બધું આવ્યું હતું. અને થોડાક જો એટલે આપણે દાંતાનો ઢગલો પડ્યો ને એવા ઓવણીના દાંતા ને એવું બધું આવ્યું હતું ને તો એ બધું ઉતારીને બધું વ્યવસ્થિત ગોઠવવાનું ને એવું બધું કામકાજ હતું. તો એ બધું કાલે મેન ભાઉભાઈએ બપોર સુધી પૂરું પાડ્યું. અને બપોર પછી બટુક શેઠને એ તે શ્રીમતમાં જતા નથી વી આવ્યા એટલે બપોર પછી બટુક શેઠને એને થોડીક શું કહેવાય બેટી બત્રી માંડવી ખોલી. કેમ કે એવડા એને છે ને બિયારણનો અત્યારે સારો એવો ધંધો હાલે હે. માંગ એવડી બટુક શેઠને એના બિયારણની લ્યો ભાઉ શેઠ અત્યારમાં લખી નાખો. તો ડાયરો અમારે ભાઉભાઈ જોવાની છે ને ખોલીને દીવા પછી કરીવાળી છે. અમારે ભાઉભાઈ છે ને રોજ સવારમાં અમે આવી ને એ પહેલાં સાયકલ લઈને આવી જાય, એ જ મહત્વની વસ્તુ છે. અને આજથી અમારે કસરત હવે પાછી ચાલુ થઈ ગઈ છે. હમણાં શું કહેવાય હાર્ડ ચેલેન્જ છે ને એનું નામ આપણે સારું ફેરવી નાખ્યું. ગામ બટુક નગર કોક મારે લાઈફ લોંગ એક્સરસાઇઝ. હવે આપણે શું કહેવાય હાર્ડ ચેલેન્જનું નામ ફેરવીને લાઈફ લોંગ એક્સરસાઇઝ કરી નાખ્યું. જેમ કે હાર્ડ ચેલેન્જમાં કેવું થતું કે હાર્ડ ચેલેન્જમાં હાર્ડ વધારે થઈ જતું. એક તો અહીંયા શું કહેવાય સવારમાં કસરત કરવી, દોડવી, એવું બધું કરવી. અને અહીંયા આવ્યું ને કાં ઘાણા હાંકવાના ને બિયારણ ખોલવાનું ને એવું કાંઈક ને કંઈક કામ હોય ને તે હાર્ડ ચેલેન્જ વધારે હાર્ડ થઈ જતી. અને હમણાં પાછું રજા હતી થોડાક દીથી. હમણાં ઘાણા ને એવું બધું શું કહેવાય સિઝન પૂરી થઈ ગઈ ને આજથી પાછી કસરત રેગ્યુલર ચાલુ કરી છે. આજ સવારમાં હું બટુક શેઠ અને ઉભાઈ અને ત્યાં આવ્યા હતા. અમૃત આજ નતો આવ્યો કેમ કે એને હવે પાછી બધા એને સ્કૂલો ખુલી ગયું છે. તો અત્યારે શું છે કે જે સ્કૂલો ખુલી છે ને એટલે સવારની સ્કૂલ હોય તો સ્કૂલે સવારમાં હટ જવાનું હોય એટલે એ કંઈ આજ નહોતું આવ્યો. ધીમે ધીમે પાછું રેગ્યુલર આપણું કામકાજ ચાલુ થતું જાય છે. અને અમારા બટુક શેઠને એને તે હવે ઘરે મકાનનું જે કામ ચાલુ હતું ને એમાં આપણે જે પ્લેન બાંધી હતી એની માથે કાલે આવ્યા પમદી આવ્યા હતા પ્લેન બાંધવા પ્લેન ને ઓલો પાટો બધો એ હા પાટો તો પમદી સાંજે ભર્યો કાલનો એક દી ગયો. એટલે હવે એને તે મકાનનું શું કહેવાય કામ ચાલુ કરવાનું છે. અને ઓલું જે ઘોડી બાંધવાનું ઠાણિયું હતું ને ફરજો એ પાછો ઉખાડવાનો સાજ ઉખાડવાનો બંધ રાખવાનું એટલે એને ત્યાં ઘરે કામકાજ ચાલુ થાય છે. ખેતીના બધા કામકાજ ચાલુ થઈ જાય છે. આ ડાવવા વાવણીના એ બધા એટલે જો કે જે વરસાદ એવો વાવણી લાયક અમારે નથી. આમ 1-2 દિવસ આવ્યો પણ ટૂંકમાં શું છે છાંટા આવતા હજી વાવણી લાયક વરસાદ નથી. પણ અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ થઈ જાય છે. એટલે અમુક કપાસિયાને એવું બધું સોંપી દીધું. જો કે આપણે કપાસિયા નથી સોંપવાના એક જગ્યાએ બધી માંડવી જ કરવાની એટલે આપણે કાંઈ ઉપાધિ છે નહીં. બાકી જો અત્યારે આજ ખાલી હજી અમે 3 જણા અહીંયા કરી ભાઉભાઈ હતા અને હું બટુક
શેઠ બિયારણ ફોલવા ગયા હતા એટલે અમારે હવે દાડી નીકળી ગઈ છે આજની એટલે હવે કઈ ઉપાધિ છે નહીં કામડું. અને હમણાં એવું હતું ડાયરો હવે કીધું માંડવીના બિયારણ ફોલવાનું પૂરું થઈ જાય પણ ધીમે ધીમે હજી અમે જો આવડા કોક હોય એ આવે છે હજી પાછું આવવાનું ચાલુ છે વાંધો નથી રડશે આપણું ને અત્યારે તે શું કહેવાય એવું હતું કીધું હવે ફોચવીને ઢગલો નહીં થાય એટલે આપણે અલગ પાસે લઈ ગયા હતા પણ બિયારણ ફોલવાનું એમને પાછું ચાલુ થયું ને તો ફોચવીનો ઢગલો બહુ મોટો થઈ ગયો છે કાંઈક આપણે અલગની ફોચરી એટલે આપણે ઘાણાના અલગની ફોચરી અને કાંઈક એ ફોચરી એટલે એ ફોચરી મોટો ઢગલો થઈ ગયો એટલે એ ત્યાં વરસાદ આવે ને એ પહેલાં પાછું ગાડી બોલાવીને ભરવું પડશે ને એવું બધું છે. ચાલો હવે અમારે તણીને આખો દી અહીંયા જલસા કરવાના છે આજ હવે કેમ કે બીજા બધા આડા નિહાળુમાં અને અમુક કંઈક ખેતીના કામમાં એમ વ્યા જશે બીજા કોઈ છે નહીં એટલે ડાયરો અત્યારે વાગી ગયો છે 1 અને આજ છે ને સવારના હું ભીખાલાલ બટુક શેઠ અને ભાઉભાઈ અને 4 જણા ગાણે હતા. અત્યારે ચોખ્ખાની બધા આવ્યા છે પણ એ એક પાછળ પાણી ટાંકો બધું આવ્યો છે ને મથું દાદા તો ત્યાં કણે વ્યા જશે અને અમારે બટુક શેઠ અને ભાઉભાઈ બી વ્યા જશે બપોરો કરવા અને કામકાજમાં હવે હાવ એટલે હાવ ફ્રી થઈ જશે કામકાજ કાંઈ છે નહીં તો એ બપોરો કરવા જશે ને એ બપોરો કરીને પાછા આવે ને પછી મારે ભીખાલાલને વારો આવે એવું છે બપોરો કરવા જવાનું. તો અત્યારે મેં અને ભીખાલાલે છે ને જે ટાઈમ પાસ કરવા માટે આપણે જ્યારે ચાલી આવે છે ને તો જુગાર રમવાનું ચાલુ કર્યું છે અને જુગારમાં તે છે ને આપણે થોડાક શીખણા માના પડવી તો શીખણા હોય ને એટલે આમ અલગ જ આપણે ભેજું લડાવ્યું છે મેન ભીખાએ એટલે હે ને આપણે જે એમાંથી આ રીતના જે શું કહેવાય આવા ઘરેણા આવે ને વેલ્યુવાળી વસ્તુ એને નોચી પાડી દીધી છે અને આનાથી અમારે જુગાર રમવાનું છે અને આની વેલ્યુ અમે તમને ભીખાલાલ કહેશે એની કિંમત શું છે ભીખાલાલ જરીક જણાવો. જો મિત્રો આગળને બોલો કહેવાય 10 રૂપિયા છે મારા પાસે તારું ભેગા નો ભેળવી દેતો 10 કરી અને રાણી કહેવાય એની કિંમત 20 રૂપિયા છે એટલે આ રીતની જો વેલ્યુ બહાર પાડી છે આપણે. અને બાઢો કહેવાય એની કિંમત 50 રૂપિયા છે. આ શેલો એકો મેન એ 100 રૂપિયાની વેલ્યુ. આ 100 રૂપિયા વેલ્યુ છે અમે એટલા શીખણા છે ને અમે 5 વાળે રમવાના છે. હા આમાં આપણે 5 વાળે એટલે શું છે ખટ પૂરું ન થાય ખૂટી ન જાય ને કે પૈસા હાથ ખૂટી જાય કાઢવા જાય છે એટલે આમાં આપણે શીખણા કીધું 5 વાળે રમવાની છે ને શું કહેવાય રોડ ટસ ખુલ્લે આમ રમવાની થાય છે ભાઈ આપણે શું છે કે એ લોકો આવે તો આપણે કાઢી શું જવાના એટલે રોડ ટસ ખુલ્લે આમ જો હું ભીખાલભાઈ રમીએ છીએ જેને જુગાર રમવો હોય એ આવી જવાના. આ જોઈ લો આટલા બધા પૈસા હે માનો ને 200 300 પછી 360 રૂપિયા છે આપણે ત્યાં રમવા માટે. જુગાર રમવો છે હાલો ભીખાલાલ પાડી જો બાઈક અને આ જો આપણે પૂરા મળી ગયું બરોબર તો જો પૂરામણ પૂરી દીધું છે ને ભીખાલાલ બાઈટ પાડે છે. આ છે અમારી પહેલી બાઈટ અહીંયા હરચી પાટ જો આપણે ઈકાની સીટ છે ને હમણાં એક બિયારણ લેવા જવાનું થયું હતું ને તો ખોલી નાખી હતી આપણે સાના મના લઈ લેવી ભીખાભાઈ ભાળી ન જવા પડે. જોઈ લો આપણે બાઈટ તમે જુઓ છે ને શાકા જેવી આમાં ભીખાલાલનું હમણાં આવી જ ગયું એમ માનો ને એટલે દેખાય એમ તારે નહીં જોવાનું મોટા એવું. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 7:30 અને જો ઘાણે છવી બધા વ્યાઈ ગયા છે ઘરે ખાલી હું ભીખાલાલ અને અમૃત્યો અમે 3 જણા વધ્યા છીએ. અમૃત્યો એ પેલા ને અક્ષરિયાતમાં થોડાક હું કે દાબેલી આવી ગયો થોડીક તો આજે દાબેલી ખવડાવી છે તો અમારે ભીખાલાલ દાબેલી લેવા ગયા હતા અત્યારે મોટું કા અને એની મહેનત કેવડી કે ગાડીઓ એકે નથી તો સાયકલ લઈને ભીખાલાલ દાબેલી લેવા ગયા હતા એટલે એ જો લઈ આવ્યા છે દાબેલી એને બેને વડાપાવ છે ને આપણે છે દાબેલી કેમ કે આપણને વડાપાવમાં છે ને બહુ ફિલિંગ નથી આવતી તો હાલો હવે નાસ્તો કરી લેવી ને પછી વ્યાજ એવી કરીએ કેમ કે આ છે ને ઘરે આપણે જે બિયારણ હું ભીખાલાલ સવારમાં લઈ આવ્યા હતા ને એ બધું અને 20 નંબરનું ઘરે જે વાવવાનું છે ને એ બધું બિયારણ લઈને વ્યાજ્યા છે ઘરે પોટ ને એવું બધું મારવાનું છે ને એટલે ઈકો લઈને હવે હે ને આ શું કહેવાય દાબેલી ખાય અને બધા હિસાબને એવું કરી વાળવી ખાલી આ 2 શટર ખુલ્લા છે એ બધું કામકાજ બતાવી પછી દીવાબત્તીને એવું બધું થઈ ગયું છે તો દાબેલી ખાય ને પછી વ્યૂઝ આવવાનું છે કરીએ તો હાલો ભીખાલાલ જો ભીખાલાલને આ 2 મીંડાસ ખાવા એને ખૂટવાડી દીધી મારે એકને બાકી રહી છે હવે. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30 અને જો આપણે કાણેથી દીવાબત્તીને એવું બધું કરીએ અને દુકાનમાં શટરને એવું બધું દઈ અને વ્યા આવ્યા હતા ઘરે આવીને વાવું પાણી કરી લીધા છે પણ આ છે ને કાણે દાબેલીને એવું ખાધું હતું એટલે કાંઈ વાવું સુંદરનું બહુ ગણતરી નથી એટલે થોડુંક ખાઈ લીધું અને ખાઈને જો હવે કપડાને એવું બધું બદલાવી નાખ્યું છે
અને હવે જવું છે બહાર મિટિંગમાં. પણ હમણાંથી ને આપણે બ્લોગમાં રાજભાઈ નહોતા આવતા, તો આજ અમારે છે ને રાજભાઈ કે મારે વિડીયોમાં આવવું છે. એટલે આજ છે ને સ્પેશિયલ રાજભાઈ હાટું થઈને આપણે બ્લોગ બનાવવાનો છે. અને રાજભાઈને હમણાંથી સ્કૂલ ખુલી ગઈ છે ખરા ભાઈ? તો રાજભાઈને એને 2 દિવસથી વેકેશન ખુલી ગયું છે અને 2 દિવસથી રાજભાઈ સ્કૂલે જવા માંડ્યા છે. અત્યાર સુધી અમારે રાજભાઈનું નામ સ્કૂલમાં નહોતું, પણ હવેથી આધાર કાર્ડ આવી ગયું છે અને જન્મ તારીખનો દાખલો નવો આવી ગયો છે. એટલે રાજભાઈનું નામ સ્કૂલમાં ચડી જાય છે. એટલે રાજભાઈ રોજ નિહાળે રહેશે ને પાછા એ ભૂલાઈ જાવ તું આવી જઈશ પહેલાં એનું શું કરશું? જવું પડશે ને રોજ તો હે એ શું કર્યું હે? અમારે રાજભાઈ બ્લોકમાં નતા આવતા ને તે દુના રાજ આવ્યા એટલે ડોળા કાઢે આમ સીધો બે એટલે. અને હવે છે ને રાજભાઈ આપણને 2 દિવસ સ્કૂલે જ્યાં નિહાળે તો એને કેવી મજા આવી નહીં કશે પહેલાંથી જોતો કે નતો જો? સફાઈ કરવા જોતો. કઈ રીતે સફાઈ કરી? શું સફાઈ કરી છે? ક્યાં એટલું બધું ત્યાં કામ કર્યું તો બધું મૂળ ટૂંકમાં સાફ સફાઈ કરી હતી. પછી આજ શું કર્યું? આજથી અમારે રાજભાઈનું નામ હવે સ્કૂલમાં ચડશે. એટલે હજી નથી ચડ્યું, કાલ ચડાવવાનું છે રાજભાઈનું નામ. અને કાલ રાજભાઈનું નામ ચડાવવાનું છે ને એટલે શું વેશ છે રાજભાઈની સાથે? બીજું નાળિયેર વિધેરવું પડે. નાળિયેરની શેષ આપવી પડે. આપવી પડે તો હવે કાલથી અમારે રાજભાઈનું નામ નિશાળે થઈ જશે અને પછી રાજભાઈ રોજ જશે ભણવા. વિયો જઈશ ને હવે? જોકે રોજ વિયો જ જાય છે, ડાયો થઈ ગયો છે એટલે. આપડે તાવ શું લેવા નાનું જોઈએ આ કરીને નિહાળે ન જવું એટલે એવું હોય. અમારે રાજભાઈ જો આવું બધું હોય છે. હવે રોજ નિહાળે વિયો જાય ને રાજભાઈ જો આવું બધું આડે આડે વાતું મને હાલવા નિશાળે જવાનું નામ આવે ને એટલે. લેસન આજ દીધું કઈ તો અને અમારે રાજભાઈનું નામ ચડશે બાલવાટિકામાં. એટલે શું મળશે તને? દીદીએ કીધું તું કઈ મળશે એવું? બીજું હવે છે ને થોડાક ટાઈમમાં અમારે રાજભાઈનું નામ સ્કૂલમાં ચડી જાય છે ને એટલે રાજભાઈને શું કહેવાય સ્કૂલ બેગ અને બોલપેનું ને પાટે ને એવું બધું મળશે. પહેલા ધોરણમાં આવે ને એટલે કાં એવું રાજભાઈનું ટૂંક જ સમયમાં અમારે નામ ચડાવી દેવાનું છે. હવે આજકાલમાં ત્યાંથી સ્કૂલેથી મંગાવે ને દાખલો ને એવું બધું એટલે આપી દેવી. પછી નાળિયેર વિધેર નાખવી, એક સાકર આપી દેવી એટલે રાજભાઈનું નામ ચડી જાય. પછી રાજભાઈ જાય છે રોજ ભણવા. અને હવે પહેલા ધોરણમાં બાલવાટિકા હે બાલવાટિકામાં રાજભાઈ આવશે. પછી રાજભાઈ આવશે પહેલા ધોરણમાં. અત્યારે તારે બીજું કોઈ બાલવાટિકામાં છે કોઈ નથી? વિશ્વજીતની બોન વિશ્વજીતની બોન કે પેલામાં ઈ બાલવાટિકામાં છે. રાજભાઈ ને બધી ખબર જ હોય. રાજભાઈ તો આવું બધું છે અમારે રાજભાઈનું. તો હાલો રાજભાઈ હવે છે ને બ્લોક કરી દે. હું પૂરો જ આવું છે બહાર બેસવા આવું છું. હા
રાજભાઈ કહી દીધું. તો અમારે રાજભાઈને ફોન જોવો છે એટલે એ બહાર નહીં આવે. તો હાલો હવે બ્લોગ કરીએ પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા બ્લોગમાં. અને રાજભાઈ કહે છે બાય બાય, ગાય બાય બાય કહે છે. હલે બાય બાય કહે છે.